વૈરાગ્યના માર્ગ ઉપર તો ચાલી શકે, બાકી તો કહેવાય ખાલી કે બાપુને બહુ મજા, સાધુ જીવન જીવવામાં શું વાંધો, અને અત્યારે ખરેખર બાપુ છે એવું. બાપુ પાસે એવી એવી ગાડી હોય, આપણે સંસારમાં રહીને ગમે એટલી મહેનત કરીએ તોય એવી ગાડી ન થાય, બોલો. નગર બાપુ ક્યાંય દાડીએ ન જાતા હોય. આશ્રમમાં આપણે જઈએ બાપુના, તો આશ્રમની અંદર એવી વ્યવસ્થા હોય, મારા અને તમારા ગ્રહસ્થની અંદર ઘરની અંદર એસી ન હોય, પણ બાપુના આશ્રમમાં એસી હોય. પરમાત્માને જો કંઈક ગયા જન્મનો કંઈક એવો યોગ બાકી રહી ગયેલો હોય, એવા જીવાત્મા સાધુ બની અને વૈરાગ્યના માર્ગ ઉપર ચાલી શકે. અને આપણે કાલે પણ જોયું કથાની અંદર, ગૌકર્ણના પ્રાગટ્યની કથાની અંદર કાલે પણ આપણે જોયું. અને આવા જે મહાપુરુષો હોય ને, એ જ ભાગ્યમાં ન હોય ને તોય આપી શકે. એના યોગના, પોતાના ભક્તિના, પોતાના એ વૈરાગ્યના માર્ગના એ બળ સ્વરૂપ મને અને તમને આપી શકે. પણ અત્યારે તો એવું છે કે બાપુ પાસે માણસો આવે જ એટલા માટે બાપુ કઈક પ્રસાદી આપી દે. આશ્રમમાં ગળદી શું કામ થાય? આની હાટું જ કે બાપુ પાસે જઈએ ને બાપુ કઈક આપી દે તો આપણું હાલી જાય. પણ બાપુ કઈ રીતે બાપુ બન્યા છે એ તો મને તમને કોઈને ખબર ન હોય. કંઈક ગયા જન્મની કંઈક કમાણી હોય, કંઈક કર્મો અધૂરો રહી ગયો હોય, કંઈક યોગ, અને એ યોગ પૂર્ણ કરવા માટે જે જીવનો આ સંસારની અંદર જન્મ થાય. બાકી તો આ બહુ કઠિન છે. આપણે ત્યાં બહુ પ્રાચીન ભજન છે, સાધુને સંતપણા નથી મફતમાં મળતા. આ કઈ મફત મળી જાય એવું નથી. આની માટે તો બહુ પુરુષાર્થ કરવો પડે છે. પોતાની જાતને બજારની અંદર વેચવાની શક્તિ જેની અંદર હોય ને, ઈ સાધુ બની શકે. અરે ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા, તેલ કડામાં બળતા. અરે કાયા કાપી ત્રાજવે તોડી, એ પછી મળે આડ જે ના ગળતા. મારા સાધુને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. આ કઈ સહેલું નથી. આની માટે બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. પોતાની જાતને બજારની અંદર વેચી નાખે. પોતાના આ શરીરમાંથી પોતાનું શરીર છે એને કાપી અને ત્રાજવે તોડી અને આપી દે. શિબી રાજા એક હોલાને બચાવવા માટે, એક પંખીની રક્ષા કરવા માટે પોતાના શરીરમાંથી માંસના ટુકડા કાપી અને ઇન્દ્ર જ્યારે પરીક્ષા કરવા આવે એટલે પોતાના શરીરનું માંસ આપી દે. પોતાના શરણમાં આવેલો જીવ છે એની રક્ષા માટે. હવે આવા મહાપુરુષો છે આપણા આ સંસારની અંદર, આ પૃથ્વીની અંદર થઈ ગયા છે, અને એની જ માટે આપણે એને વંદન કરીએ છીએ. પછી એની અંદર ગમે એ હોય, કારણ સાધુતા, આ સાધુ એટલે શું કે જેનું કોઈ નહીં અને એના જે હોય ને એનું નામ સાધુ. જેનું કોઈ ન હોય. મારા અને તમારા ઘરની અંદર કદાચ 15-20 વર્ષનો દીકરો હોય અને એ દીકરો રડતો ન હોય, કાલ જેમ આપણે વાત થઈ એમ કમાતો ન હોય, તો આપણને વાલો લાગે? આપણે એને તરત કઈ કઈક કામ ધંધો કર. એમાંથી વળી જો કઈક પરમાત્માની કઈક એવી કઈક દૃષ્ટિ થાય અને એ છોકરાનું જો મગજ છટકી જાય અને ગાંડો થઈ જાય, તો પછી એને આપણે ઘરમાં બાંધી રાખવો પડે.
અરે ઘણા ઘણા જીવો એવા છે કે આવા જીવ થઈ જાય ને પછી એને ઘેરથી કાઢી મૂકે કે ભાઈ એને જ્યાં જવું હોય ત્યાં જાય. આપણે કેટલા ખાંચવવા એને, અને ઈ ઘરેથી નીકળી જાય અને કોઈ આવા સાધુ સંતો હોય અને ન્યા જાય ને તો ઈ સાધુ એને એમ કે અહીંયા આવી જા, હું તને ખવડાવું. ભલે તારા ઘરના એ તને કાઢી મૂક્યો પણ મારી પાસે આવી જાય. અરે પર દુખે જેનો આવો આત્મ દુખીઓ, રામ રામ રામ. અને દિલડાએ ના નવ ડગતા, દિલડાએ ના નવ ડગતા. આવા સંતોને સેવતા ભાઈ, અરે આવા સાધુને સેવતા તો ભવના બંધન ટળતા. મારા સાધુને સંતપણા રે મનવા, એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. બીજાનું દુઃખ જોઈ અને જેની આંખમાં આંસુ નીકળવા લાગે, બીજાના ઉપર આવી પડેલો ઘા હોય એ ઘા પોતે સહન કરી લે. બીજાનું દુઃખ જોઈ અને પોતાની આંખમાંથી આંસુ રડવા લાગે. અને એને વળી ચિંતા કોની? આ સંસારની. નહીતર એને ક્યાં દીકરા હતા? હું અને તમે આપણે અહીંયા બહુ આઘું નથી જવું, નજીકમાં જ આપણે બધા. અને અહીંયાથી મંડળ પણ સેવા માટે જાય છે, આપણે બધાય ધારડી જાય. હવે કસ્તુરગીરી બાપુને ક્યાં એને દીકરાને પરણાવવાના હતા? ત્યાંથી આગળ જાય તો હું ને તમે કદાચ બગદાણા સુધી વયા જાય તો બજરંગદાસ બાપાને આ બધું ભેળું હું કામે કરવાનું હતું? એને કાંઈ જરૂર હતી? બીજાને ખવડાવવા માટે જે ભૂખા જીવ છે, આ દુનિયામાં કોઈ ભૂખ્યું ન રહે એવો જેના મનની અંદર ભાવ. અનેક સંતો એવા આ ધરતી ઉપર, આપણે તો કદાચ 7 દિવસ સુધી સંતો ઉપર કથા કરીએ ને તો પણ પૂરી ન થાય. કારણ આ ધરતી ઉપર એટલા મહાપુરુષો જન્મેલા છે જે બીજાના માટે પોતાનું જીવન વ્યતીત કરી આ સંસારની અંદર કોઈને ખવડાવવા માટે. નહીતર એને ક્યાં જરૂર હતી? અને એની પાસે પરમાત્માને આવવું પડે. એટલા માટે મેં કાલે કીધું, કદાચ મારા અને તમારા ભાગ્યમાં ન હોય ને તો ભગવાન ન આપી શકે, પણ જો આવા સાચા સાધુના શરણમાં આપણે વયા જઈએ ને તો એ મારું અને તમારું ભાગ્ય પણ બદલી શકે. પ્યારા પુત્ર નાયણ મસ્તક ખાંડી, એ અને ભોગ સાધુને ધરતા, એ ભોગ મારા સંતોને ધરતા. ઘરની નારીને દાનમાં દેતા, અરે ઘરની નારીને દાનમાં દેતા, તોય દિલના એના નવ ડગતા. સાધુને સંતપણા રે નથી મફતમાં મળતા. બહુ દોયલી વસ્તુ છે. જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી છે. જુનાગઢ કદાચ આપણે વ્યા જાય અને બિલખાના પાદરમાં જાય તો પોતે સંગાવતી અને સગાળસાની જે વાત આપણે બધાએ જાણીએ છીએ. પોતાના દીકરાનું માથું કાપી ખાંડણિયાની અંદર ખાંડી એકનો એક દીકરો, એમ છતાં પણ પરમાત્મા આવી અને જ્યારે પોતે ખાવા માટે માંગે છે એ ખાંડણિયાની અંદર પોતાના દીકરાનું માથું ખાંડી અને પછી જમાડે. ત્યાંથી કદાચ હજુ આપણે આગળ જાય અને વીરપુર સુધી વ્યા જાય, પરમાત્માને સ્વયં એમ થયું કે લાવવાની પરીક્ષા કરું.
હવે મારી અને તમારી પાસે કદાચ કોઈ પૈસા માંગે તો આપી દઈ, ખાવાનું માંગે તો આપી દઈ, પણ પરમાત્માએ આવી અને કહ્યું કે હવે આ ગઢપણમાં રોટલા નથી થતા, રોટલા કરવા માટે જલિયાણ એ જલારામ આ તારી પત્ની છે ને આ વીરબાઈ આપી દે તો મને રોટલા ઘડી દે. જલારામે તરત બાવડું આપ્યું કે આલ્યો લેતા જાઓ અને લેતા જાઓ. નહીતર આપણે કહીએ કે બાયુ ઉપર કરડી નજર કરે તો એના કાપી નાખીએ હાથ, પણ વીરપુરમાં જોવો જલારામે સોંપી હાથો હાથ. જય હો બાપા. પરમાત્માના હાથમાં હાથ આપી દીધો અને પછી પરમાત્મા હલવાણા કે હવે ક્યાં જવું, આને મારે ક્યાં લઈ જવા. ઈ મને અને તમને આપી શકે. બાકી અત્યારે તો ઠીક છે, બાકી આ જે ભગવું લુગડું છે ને આ તો બધાને ઢાંકવા માટે પરમાત્માએ આપ્યું છે. આની અંદર જેને જે કરવું હોય એ કરે. હે સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદના જેવો. મારા સાધુ હે સંતો સ્વભાવ છે એવો, હે જનતાની ગોદના જેવો. એવા એવા મહાપુરુષો કે જે મારા અને તમારા ભાગ્યને પલટાવી દે, જેની પાસે સ્વયં પરમાત્માને આવવું પડે અને ઈ જો આપે ને તો પછી આ દુનિયાની અંદર મારે અને તમારે બીજા કોઈની પાસે માંગવા ન જવું પડે. કારણ આ તો વૈરાગ્યનો માર્ગ છે. પોતાની જાતને પોતાએ ખપાવી દીધી હોય ત્યારે પરમાત્માની કૃપા વરસી હોય. એને પરમાત્માને પ્રાર્થના ન કરવાની હોય, એ પરમાત્માને એને ઓર્ડર કરવાનો હોય કે આને આપી દે, ભલે એના ભાગ્યમાં નથી. એક ડગલું મેં અરે આગળ ભાળ્યા, જનની થી જગસાન. એક ડગલું મેં એ આગળ ભાળ્યા, જનની થી જગસાન. અરે માત હુવડાવે ને આવા સાધુ જગાડે, હે અરે માત હુવડાવે ને આવા સાધુ જગાડે, પછી મેળવી દે ભગવંત સંતોનું. હે મારા સાધુ હે સંતો સ્વભાવ છે એવો, જને તાની ગોદના જેવો. આવાના શરણમાં જો જાય ને તો મારો અને તમારો ઉદ્ધાર થાય. એના શરણે જો જાય. પણ અત્યારે મારી અને તમારી મોટી તકલીફ એ છે, આપણે જ્યાં હારું વાળીએ ત્યાં જાય. આપણને જ્યાં હારું જોવા મળે કે આ બાપુનો આશ્રમ એમ છે, બાપુ પાસે કંઈક હશે, આપણે ત્યાં જઈએ. અહીંયાથી મારી કોઈની ટીકા કરવાનો મારો એવો હેતુ નથી. પણ વ્યાસ ગાદી ઉપર બેસી અને હું પોતે પણ એક સાધુનું બાળક છું, એટલે વ્યાસપીઠ ઉપર બેસી અને હું માત્ર એટલું કહીશ કે મને અને તમને જેને આપણે ઓળખતા નથી, જેની આપણે જાણ નથી ને, એના પગ કદાચ કાયમ દબાવશું ને તોય પરમાત્મા રાજી નહીં થાય. પણ મારા અને તમારા ગામની અંદર મંદિરની આરતી ઉતારવા વાળા જે સાધુડા છે ને, એનું ખાલી આપણે ધ્યાન રાખશું ને તોય પરમાત્મા રાજી થઈ જશે. મારે ને તમારે એનું ધ્યાન રાખવાનું છે. અમે તો કદાચ બહારથી આવીએ, હવે અમે શું કરીએ એની તમને કાંઈ ખબર છે? તમે કદાચ અમને ગમે એટલા પૈસા આપો, અમે તમને ગમે જે આપો એ અમે બધું લઈને વૈયા જવાના. આને અમે ક્યાં વાપરવાના એની તમને કાંઈ ખબર? અને લઈને તમારા ગામમાં કાંઈ પણ બન્યું તો એનો શોખ કે એની પ્રાર્થના કે એનો હરખ અમને કાંઈ થવાનો?
પણ તમારા ગામનો જે પૂજારી હશે, તમારા ગામનો જે સાધુ હશે, બ્રાહ્મણ હશે ને, એના આત્મામાં જો તમારે ત્યાં દુઃખ આવ્યું હશે તો પેલું દુઃખ એ તમારા ગામના પૂજારીના, એ બ્રાહ્મણના મનની અંદર થશે. એટલે અમે તો કાયમ કે જ્યાં જઈએ ત્યાં કહીએ કે બીજાનું ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. તમારા ગામની અંદર પછી ભલે નાનો હોય તોય ભલે, કે મોટો હોય તોય પણ ભલે, એ પોતે કદાચ સંન્યાસી હોય તો પણ ભલે, કે પછી ગ્રહસ્થી હોય તો પણ ભલે, તમે એનું ધ્યાન રાખો ને એટલે મારો પરમાત્મા એમ સમજશે કે તમે એનું પરમાત્માનું ધ્યાન રાખો છો. સંત ન હો તો સંસારમાં ભાઈ, એ તો જલી જાત બ્રહ્મા, જ્ઞાન કેરી લહેરમાં મારા સંતો ઠારતા ગામો ગામ. જેનો ભાવ કાયમિકના માટે પવિત્ર હોય, એ હવારમાં પોતાના એ મંદિરની અંદર જાય, પછી શિવાલય હોય તો પણ ભલે, રામજી મંદિર હોય તો પણ ભલે, કૃષ્ણ મંદિર હોય તો પણ ભલે, કે પછી મારી અને તમારી કુળદેવીનો મઢ હોય તો પણ ભલે, પોતાના હાથની અંદર ધૂપિયું લઈ અને માતાજીને કે ભગવાનને ફેરવે એટલે પહેલી પ્રાર્થના કરે, એ મારા નાથ, આ મારું જે ગામ છે, આ ગામની અંદરથી જે કાંઈ એવી શક્તિ હોય એ બધી શક્તિનો નાશ થાય, મારું ગામ કાયમિક મજા કરે. કોઈની ઉપર પછી નાનો માણસ હોય કે મોટો માણસ હોય, બધાને સમાન ભાવથી જોવે. બાકી તો અત્યારે આ ભગવું અમને વારસામાં મળ્યું છે, પણ અત્યારે બાપુ આ છે ને 10 રૂપિયાની પડીકી મળે, 10 રૂપિયાની પડીકી લઈ આવે, એક ડોલ પાણી કરે અને લગભગ ડઝન ધોત્યા રંગી નાખે. 1 ડઝન કાયમિક નવું રાખે. કર્મો પાછળના જોવો તમે તો કર્મો એવા હોય. રામકથાની અંદર અમારા તુલસીદાસજી મહારાજ કહે છે, નારી મોઈ સંપત્તિ ગઈ નાસી, પછી મુંડન ઓર ભયે સંન્યાસી. અમારો તુલસી કહે છે કે જેની પત્ની મરી જાય, ઘરમાં પછી ધન કઈ ખાવા પીવાનું હોય નહીં, કમાવાની આળા ચડે અને પછી વિચારે કે હવે આ ટકો કરાવી નાખું, મુંડન કરાવી નાખું, અને આ ભગવું છે આની આડ લઈને નીકળી જાવ એટલે બધું હાલ્યા કરે. પણ આ કલર એવો છે, આનો પ્રભાવ એવો છે કે એનું કર્મ કદાચ ગમે એવું હોય ને તોય હું અને તમે એને બાપુ કહીને જ બોલાવી. આ પાત્રતા શરીરની નથી, આ વસ્ત્રની પાત્રતા છે. એટલે અહીંયાથી મારી પ્રાર્થના છે કે બીજે ક્યાંય આપણે દોડવાની જરૂર નથી. આપણે જેને ઓળખતા નથી પણ આપણા ગામના જે સાધુ હોય, ગામના જે બ્રાહ્મણ હોય ને, એનું ધ્યાન રાખીએ ને એટલે પરમાત્માને એમ થાય કે તમે સ્વયં પરમાત્માનું ધ્યાન રાખો છો. સંત દેખી નમન કરીએ ભાઈ, એ વાલા જપટ નમાવીએ સી. એક ગુના તો ક્યાં કરે કરે લાખો ગુના બક્ષી. એના દર્શન માત્રથી હવે અહીંયા મને અને તમને વિચાર થાય કે બાપુએ આટલું બધું કહ્યું, આ ખરેખર સત્ય હશે? શિવ મહાપુરાણનો એક શ્લોક છે જેમાં ભગવાન વેદવ્યાસજી મહારાજ એવું કહે કે જે માનવીના, જે મહાત્માના શરીરની અંદર પોતાએ અલંકારો નહીં પણ માળાઓ પહેરી હોય, પોતાના લલાટની અંદર તિલક કરેલું હોય અને જેના મુખમાંથી નિત્ય પરમાત્માના નામનું સ્મરણ થતું હોય, આવા માનવીનું આપણે ખાલી મોઢું જોઈને તોય શિવ મહાપુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી મહારાજ એમ કહે છે કે તમે સ્વયં મહાદેવના દર્શન કરી લીધા હોય અને જેટલું પુણ્ય મળે ને, કોઈ આવા સાધુના દર્શન કરવાથી એટલું પુણ્ય મળે. આ મારા ઘરનું કાંઈ નથી. આમાં સંત હમારી આત્મા ભાજી, અને હમ સંતન કી દે આए રોમે રોમે રમી
संतन का नाम जी जी जय શિવ મહાપુરાણનો શ્લોક સાક્ષી પૂરે રુદ્ર આયવ ન સંશય. એવા માણસના એવા સાધુના જો ખાલી દર્શન કરી લઈએ ને તોય મારો અને તમારો ઉદ્ધાર થાય. બાકી વિશેષ તો અહીંયા આપણે કોઈ એવી વાત કે કોઈ એવી ચર્ચા કરવાની અહીંયા જરૂર નથી. કારણ હું અને તમે બધાએ જાણીએ છીએ અનેક મહાપુરુષો એવા આ ધરતી ઉપર થયા છે. આ સંસારના કલ્યાણ માટે જે પોતાના મૃત્યુને પાછું ઠેલાવી દે, સ્વયં કાળને પોતે રોકી લે. અમારા અમરેલીમાં તમે વ્યા જાઓ, મૂળદાસજી મહારાજ પોતાના કાળને અટકાવી દીધો કે પોતે દીકરીને બાણું વળાવી અને પોતાના સાસરે લઈ જતા જોયા એટલે બધા માણસો ઊભા રહી ગયા કે સામેથી કોકની નનામી આવે છે, કોકની અંતિમ યાત્રા આવે. આ તો અપશુકન કહેવાય. આપણે આણું તેડી અને જઈએ છીએ, બધા ઊભા રહી ગયા. પણ આ તો એક મહાત્માની પાલખી યાત્રા આવતી, સમાધિ દેવા માટે બધા નરનારીઓ મળી અને જતા હતા. અને મને વિશેષ તો એટલે કહેવામાં અહીંયા બાપુ આનંદ આવે છે કે મૃત્યુને જો કોઈ મહોત્સવ કરે ને, પોતાના મરણનો જો કોઈ મહોત્સવ કરે ને તો એ અમારા આવા સાધુડા છે. એને મોતનો ડર ન હોય, એ મોતને મહોત્સવ બનાવી દે, પોતાના મોતને મહોત્સવ બનાવી દે. અબિલ ગુલાલ કંકુ ઉડે, ઢોલ નગારા વાગે, પાલખી હાલી આવે. બધા ઊભા રહી ગયા કે આ તો અપશુકન થયા, આપણે ઊભા રહી જાવ, આપણે આણું વાળીને જઈએ અને આ કોકની અંતિમ યાત્રા હામી મળે. બધા ઊભા રહી ગયા. સ્વયંસેવકોએ જઈ અને પૂછ્યું જે કોઈ પાલખી યાત્રાની અંદર હતા કે બાપા કેમ ઊભા રહી ગયા? કે અમે આણું વાળી અને જઈએ અને તમારી આ પાલખી હામી મળી, અમને એમ થયું કે કદાચ અપશુકન થાય એટલે અમે ઊભા રહી ગયા. આ શબ્દો પાલખીની અંદર બેઠેલા સંત મહાત્મા મૂળદાસજી મહારાજના કાનમાં પડ્યા કે મારાથી જો કોઈને અપશુકન થાય, મારાથી જો કોઈને અપશુકન થતા હોય, પાલખીને ઉતારી અને પાલખીમાંથી બહાર આવી અને દીકરીને કીધું, બટા દીકરી જા, તું તારા પિયુને આજ મળી આય, મારા પિયુને હું કાલ મળવા જાય. પોતાના કાળને પાછો વાળી દીધો, પોતાના કાળને અટકાવી દીધો કે મારા અંતિમ સમયે પણ જો મારાથી કોઈને અપશુકન થતા હોય તો પોતાના કાળને પણ પોતાએ અટકાવી દીધો. આ મહાપુરુષો કરી શકે, સાધુ કરી શકે. અને આપણે એના શરણમાં જઈએ પણ ભગવાન વેદવ્યાસ કહે કોઈ જાતના લોભ વગર, કોઈ જાતના મોહ વગર આપણે એની પાસે જઈએ ને, એને ખબર જ હોય આપણે એની પાસે શું કરવા ગયા છીએ. હું અને તમે એની પાસે જઈ અને માંગીએ અને એ આપે. આપણે ત્યાં એક એવી પણ રચના છે કે હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી.